આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત વન વિભાગ દ્વારા કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર છોડવામાં આવ્યા છે. ચિત્તા સંરક્ષણ સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત ઇકોસિસ્ટમ મજબૂત કરવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા આ પગલું લેવાયું છે. આ અંગે બન્ની ગ્રાસલેન્ડના નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ જણાવ્યું હતું કે વનતારાની વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા સ્થળાંતરિત કરાયેલા આ કાળિયારને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા બોમા અને સોફ્ટ રિલીઝ પદ્ધતિ અપનાવાઈ છે. તબીબી તપાસ બાદ બગડિયા વિસ્તારમાં 660 એકરમાં ઘાસના વાવેતરની સાથે પશુ હોસ્પિટલ અને તબીબી ટીમ પણ તૈનાત કરાઈ છે. આ તૃણાહારી પ્રાણીઓની હાજરીથી મેદાનોનું પુનઃજીવન ઝડપી બનશે અને ટૂંક સમયમાં બન્નીમાં ચિત્તાનું આગમન થશે. વધુ વિગતો આપતા નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ આ મુજબ કહ્યું. પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે આપણે બંને વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે અને એક ચિત્તા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બંનીમાં ચાલી રહી છે અને ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બંની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દોરા પાર્ક ગાંધીનગર ખાતેથી તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બંની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે. કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મસ્કા ગામે દીકરીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ દીકરીઓને શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ આપી પ્રશ્નોના પ્રેરણાદાયી જવાબો આપ્યા હતા. કાર્યક્રમમાં મસ્કા ગામની 105 દીકરીઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે સીધો સંવાદ કરી જીવન મૂલ્યો અને સફળતા વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે બાલિકા પંચાયતની દીકરીઓની માંગણીને ધ્યાને લઈને ધારાસભ્યએ વાંચન સંસ્કૃતિના વિકાસ માટે ગામમાં લાઇબ્રેરી નિર્માણ અર્થે ₹5 લાખની ગ્રાન્ટ જાહેર કરી હતી. કાર્યક્રમમાં સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન ગોર, કીર્તિભાઈ ગોર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં નાગપંચમી પર્વે સદીઓ જૂની રાજ પરંપરા મુજબ ભુજંગદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી. ટીલામેડી દરબારગઢથી નીકળેલી પરંપરાગત શાહી સવારી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગદેવ મંદિરે પહોંચી હતી. વર્ષો જૂની આ પરંપરા અંતર્ગત રાજ પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચનાથી કુંવર ઇન્દ્રજીતસિંહજીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે રાજ પરિવારના સભ્યો, ભાયાતો તેમજ ધારાસભ્ય અને નગરપતિ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને રોગચાળાને અટકાવવા માધાપર ખાતે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આરોગ્ય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મલેરિયા સહિતના વાહકજન્ય રોગોના સર્વેલન્સ, ક્ષેત્રીય કામગીરી, જરૂરી સાવચેતી અને અહેવાલ રજૂઆત અંગે વિસ્તૃત સમજણ અપાઈ હતી. ચોમાસાની લાંબી ખેંચ અને સંતોષકારક વરસાદના અભાવે કચ્છ જિલ્લામાં ખરીફ ઋતુનું વાવેતર ગત વર્ષની સરખામણીએ 1,86,878 હેક્ટર ઘટીને કુલ 4,12,006 હેક્ટરમાં નોંધાયું છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ એરંડાનું 1,16,047 હેક્ટર, ઘાસચારાનું 79,264 હેક્ટર, કપાસનું 77,354 હેક્ટર અને મગફળીનું 58,325 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે સૌથી ઓછું મકાઈનું માત્ર 15 અને સોયાબીન નું 20 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. તાલુકાવાર જોઈએ તો રાપરમાં સૌથી વધુ 1,12,585 હેક્ટર અને સિંચાઈની સુવિધાના કારણે વાવેતર સારું રહ્યું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું માત્ર 2,000 હેક્ટરમાં વાવેતર થયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ શ્રાવણી સરવડિયા વરસતા લાંબા સમયથી ચિંતિત ખેડૂતો અને લોકોએ રાહત અનુભવી છે. ભુજ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે મુન્દ્રાના ગુંદાલા પંથકમાં ગત સપ્તાહના અંતે અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના યથાવત છે. બીજી તરફ ગુજરાતમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.